જાદુ બાપાનો તમને ટૂંકમાં પરિચય આપી દો. મૂળિયાનું ગામ સ્વામીના ગઢડા, ભાવનગર જિલ્લો. પટેલ સમાજનું ગૌરવ હતા. પોતાની 65-70 વર્ષની ઉંમર હતી અને શંકર પાર્વતીની મોજડી એ બોલતા અને એ ગુજરી જે 6-7 વર્ષ છે પણ મને હેરમાં આવે છે. હું એનો ભવો છું રાખડી પર. અને આપ બધાને ખબર છે જે એને આપડા કોઈ હુરાપુરા હોય એને આપણે હેરમાં લાવવા હોય તો ડાકલા કરવા પડે, બરાબર? અને એમાં ડાકલા કરવા પડે, પછી ઈ આવી જાય હેરીમાં એટલે એને જે વાલામ વાલી વસ્તુ હોય આવતા વેત માગે. આપણે અમુક હુરાપુરા આપડા આવે એને જે વાલામ વાલું હોય માગે ને, અમુક ઢૂંઢતા હોય કે મને પાણી પાઈ ગયો, અમુક કે મને દૂધ પાવ, અમુક કે કોથળી લાવ, જેવી મતીનો માણસ. એટલે આ જાદુ બાપાને ધૂન વાલી હતી. ધૂન ઈ જે ગામમાં પ્રોગ્રામમાં જતા ત્યાં 1 કલાક ધૂન સકાવતા. 1 કલાક ધૂન જામે તો જાદુ બાપા ખોટી થતા, નગર તેજ મૂકીને ભાગી જતા. તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડી એમ કરીને જાદુ બાપા વયા જતા. એટલે આપણે એનો નિયમ તોડાય નહીં. જોજો આપણે એમાં ગામડામાં માતાજીના ભોવા હોય એની માફ કરજો, એને પગે લાગી. પણ અમુક ખોટાય ભોવા હોય, હાવ ગડગુમડિયો ભીમડિયો રગચ્યો વિલ્લી નાટા મારતા. એ જોજો તમે પછેડી પાથરી દાણા જોતા, એ ચિત્ર બધાય જોયું છે. પછેડી પાથરે ને પાછો પછેડીમાં હાથ ફેરવે. હે માં, હવે આનું કઈ રહેવું ન જોવે, નહીં રહેવા જો. તમે મંડાણ માંડ્યા ને એમાં એકી બેકી હરખ્યા ન આવે, મારો દીકરો માતાજી હામો ખાટો થાય. માં તને વાંધો હું છે, તારી માં સાણાવીને ઈ ન્યા દાણા પૂરા પાડી ન્યા તવળી પાછો વળી હું કે હે માં તને દેખાતું હોય કે માં કે પેલું તો ઈ દેખાય તું 10 દીથા નાયો નથી. એમાંય જો હરખ્યા દાણા આવી જાય ને તો મારો દીકરો રાવળદેવ ને કે રાવળદેવ ડાક છોડો, ડાક છોડો. એટલે રાવળદેવ ડાક હાથમાં લઈને વિચાર કરે કે આ ડમરું ભોળાનાથે અમને આપ્યું માં ભગવતી માટે, અને આ મારા ગળગુમડિયા વાળા હક ન લેવા દેતા. એટલે ખોટો ભોવો હોય ને રાવળદેવ ઓળખી જાય. એટલે રાવળદેવ આપણને શેતવે, કારણ કે ખોટો ભોવો હોય ને એટલે ડાક વગાડવાનો ઉજમ ન આવે. અમારા આ જો સાજિંદા મિત્રો જે હાજી બાપા ના બધા છે એ જો અમારી જેવા કોઈ બસુરા ગાતા હોય તેમને મજા ન આવે. કોઈ આવા સુરીલા ગાતા હોય, સુરેશભાઈ છે, આવા મહાન કલાકારો ગાતા હોય તેને વગાડવાની મજા આવે. એમ હાસો ભોવો હોય તો રાવળદેવ ને ડાક વગાડવાની મજા આવે. બાકી ખોટો ભોવો હોય ને એટલે રાવળદેવ ડાક હાથમાં લે, ધંધો કર્યા વગર તો છૂટકો નહીં. એટલે ડાક હાથમાં લઈને આમ કરામ, પછી શરૂ કરામ ધૂન 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 ધૂન. તો ઓલો મળે આમ 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 ધૂણવા. રાવળદેવ આપણને કહે ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ ધતિંગ ઢોંગ ધતિંગ, ખોટી નો છે, ખોટી નો છે. તોય આપણે નો માનીએ ને પછી રાવળદેવ દાંડી ખેંચે કે નરકે જાઓ, નરકે જાઓ, નરકે જાઓ, નરકે જાઓ. તોલા જાંદ વગાડતા હું કે કોણ કોણ જાહે, કોણ કોણ જાહે, કોણ કોણ જાહે. તા ભવો કૂદી ના આવે હું 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 તું જાન ભડના દીકરા કઈકની ડોકમાં ગાળિયા જગ્યાએ. એટલે પરબની જગ્યા છે, પૂજ્ય બાપુની સાનિધ્ય મળ્યું છે. તો આપણે 1 કલાક ધૂન નથી સકાવવી, ખાલી 30 સેકન્ડ 2 જ ઘડી ધૂનની લેવી છે. જેવી ધૂન જામશે એવા જાદુ બાપા મને હરીમાં આવશે. એટલે મારો બાપુ જો ધૂન ગાહો ને બધા શાબાશ શાબાશ, ખાલી 2 જ ઘડી લેવી. જેમ જાદુ બાપા ગાતા ઈ જ રીતે અહીંથી હું શરૂઆત કરું છું, બરોબર? પેલા તો ઉધર કેમ ખાતા ઈ તમને કહું. જેને સાંભળ્યા છે એને બહુ મજા આવશે, અને જેને નહીં સાંભળ્યા હોય એને કળશામાં કાકરા નાખીને માથે મોઢો દબી ગયો, અડકમ દડકમ દોમ દડાકા જેવું પણ આવશે હવે. એટલે ભાવથી તાળી પાડી અને ધૂન બોલજો. પેલા ઉધર કેમ ખાતા હજી બાબા ઈ શરૂ કરું છું. આ એની ઉધર તળિયાની તળિયાની બોલ ભાગવત ભગવાન કી પરબના પીરની, રામચંદ્ર ભગવાન કી, સહજાનંદ સ્વામી મહારાજ કી, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ. હર ભાવથી બધા ભેગા થયા. પરબની જગ્યા આપ જેવું ગુણીજન વર્ગ બેઠું તો 2 કડી આપણે સંકીર્તન કરીએ. ભાવથી તાળી પાડીને ધૂન ગાજો. જેવી ધૂન જામશે એવી મને તમને મજા આવશે. ખાલી 5 મિનિટ લેવી, પણ મારો બાપ જો તમને ઊંધા વાળવા તો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો
માળા છે ડોકમાં ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં તમને તાળી પાડી ધૂન ગાવાનું કીધું મારી આમાં દાંત કાઢવાનું નથી કીધું ભગવાને હાથ સિદ્ધને આપ્યા છે કર્જ જાતન સુબ્રત કરવા દિનને દેવા દાન ભજ્યાની ભગવાનને તે કોઈ દી ઝાઝા કરીને જાપ આચેથી હરામના સાખ્યા માળા રે રૂહણા રાખ્યા છે હાથ સિદ્ધને આપ્યા છે બે તાળી પાડી ધૂન ગાવા માટે હરિહર કરવા માટે ઘરનું કામ કરવા માટે ઈથી ટાઈમ મળે તો ગુરુના શરણ પકડવા માટે બે માળા ફેરવવા માટે કોઈ આડો અવળો થતો હોય તો ઝપટ કરવા માટે કઈ વાડમાં ભરાવા કાંડા ન થાય ભગવાને કીધું કે જે મારી ધૂન ન ગાય ને ગડપણ નો લકવા કરો લકવા અને લકવા વાળા જોજો તમે બીડી પીતા તમે જોજો જા મોઢા પે આવવા જાય બીડી ઠૂઠું પડી જાય તો આપણને કે બીડી પાડ બીડી લઈ લઈને તારી આ છે તો આજ સંત દેવીદાસ બાપુ અમરમાને સેવાદાસ બાપુને કરશનદાસ બાપુને પ્રાર્થના કરવી કે હે સંતો અમે જેટલા વિસ્તારમાં લી બધા આવ્યા જિલ્લા જિલ્લાના ગામડા ગામડામાં અમારા તમામના વિસ્તારમાં લઈ લકવા નામનો રોગ હે બાવાજી નાબૂદ થઈ જાવો જોવે એ વાત ઉપર છેલ્લી ઘડી આમાં રાખીને તાળી પાડો મારો બાપલ્યો એક પણ માણસનો હાથ હેઠો ન હોવો જોવે એટલે મને ખબર પડે કે આમાં કોઈને નથી અને હોય તો મટી ન જાય તો તમારું જોડું મારું મોઢું તો ભાવથી મારો બાપલ્યો એવી ધૂન ગાજો શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલ પરબના પીરની એટલું એટલું કીધું તો અમુકે તાળી નથી પાડી અમુક હજડ તો ભાઈ હું આ બધો ડખો થાય વાહ તારી ભલી થાય જેને તાળી પાડી અને ભગવાન હો વરહ ના કરે ન પાડી અને 1.5 વરહ ના આપણા બાપનું શું થાય એટલું એટલું કીધું તો અમુકે તાળી નથી પાડી સંતો એમ કહે કે 84 લક્ષોની માલી જીવ ફરતો ફરતો એકવાર માણા થાય એ મેન તમે સાંભળ્યું પણ આજ મને બાપા થોડીક શંકા પડે છે કે હા બોલો એકવાર માણા નહીં થવા દેતો અમુક અમુક ને ટ્રાય દેતો હોય છે આ લાઈટ જાય તો વિદ્યુત બોર્ડ વાળા 3 ટ્રાય આપે વિદ્યુત બોર્ડ વાળા 3 ઝટકા ખવડાવે છે ટકી જાય તો અને ઠકી જાય તો અને બીજી વાર રિટર્ન પાવર આવે ને ધડીંગ તાતર પડે એટલે બોર્ડ વાળા નક્કી કરી લે લાઈન ફોલ્ડ માં હવે ટ્રાય ન દેવાય તો ઓલો તો મોટું બોર્ડ લઈને બેઠો છે ઈ અમુક અમુક ને ટ્રાય નાખતો હોય છે કે હજી માણા થાય તો હજી માણા થાય તો અને એ હજી માણા થાય તો પણ કંપની ફોલ્ડ હોય એમાં કારીગરે શું કરી લે બાપ હું ભલે જ હાવ કોરો ચાકર માલ આવ્યો હોય જેમાં રેકોર્ડિંગ સ્વીજ જ ન હોય ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હોક માળા છે ડોકમાં આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કાલ દવાખાને જાય જેવા માણા એવા રોગો બાપા બધાને એક હરીખા રોગ નથી થતા કરોડપતિ માણા હોય 80 બંગલામાં રહેતો હોય એને કોઈ દી ખહ ન થાય ખહ થાય આપણા ગામડા ભૂરા એ લુંબો ઝુંબો ખહ થયો હોય ઘરે કોઈ હોય નહીં બાણું બંધ કરી પન્યું પહેરી કાઠીન ખાટલે વાહો કહું તો ભાઈ 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 આ લેરખો કરોડપતિ ન લઈએ કે તમારા મિત્ર ડોક્ટર હોય તો ઘડીક દેહવા જાજો કરોડપતિ માણા આવશે તો ડોક્ટર બાવડું પકડીને કહે ગળપણ બેન કરી જાવ તીખું તળેલું બેન કરો મિષ્ટાન બિલકુલ નહીં
મગના પાણી પર રેકડે કરો, મગના પાણી ઉપર લે. જેને ખાવાની ટાઈમ નથી અને ના પાડે, 10 રૂપિયાની દાઢી કરવા વાળો જાય તો ડોક્ટર એની નાડ પકડે શું કે બદામ ચાલુ કરો, બદામ તું દે ખાય. એમાંય દવાખાનામાં તમે જોજો બાપા, જગ્યા ખાટલા, જગ્યા દર્દી, જગ્યા દર્દી, જગ્યા ટેબલ, જગ્યા ટેબલ, જગ્યા પડખે બાવડા પકડવા વાળા. બાવડા પકડવા લગભગ બેસાડ્યું ડોસ્યું વારા હોય. બાવડા પકડી પકડીને બેઠી હોય, કાંડ હલાવતા ની બાટલા દોડું નીકળી જાય. વાહ તારી હાશીમાણ. અને હું ઘણી વાર કહું છું તમારા દર્દીને જીવતું પાછું લાવવું હોય દવાખાને લઈ તો બાયુને ખબર કાઢવા ન મોકલતા. નકર શાળી બાટલા સીડ્યા છે, 4 બાયુ જાય એટલે શાળી બાટલા માથે પાણી ઠેઠ દર્દીના કાન પાસે પહોંચી જાય. ઓલી દર્દીની વહુ પડખે જ બેઠી હોય, કમળા ચા, બાપા કમળા વાળા ક્યાં કોઈ બસે લે. અરે તારી ભલી થાય, આને લઈ જવાનો છે પાછો અમારે. જગ્યા કમળામાં મરી ગયા હોય એના ગોતી ગોતી નામ દે, ભૂરો ભાઈ કમળામાં, કમળામાં 5 બેદી પટાઈ થઈ ગઈ. અરે બેન પ્રતાપભાઈ ચોથે દિવસે આને કેટલાથી છે એટલે તું હું રિઝર્વેશન કરાવવા આવીશ. હમણાં મારો ભાઈબંધને દવાખાને દાખલ કર્યો, પ્રોગ્રામ પૂરો કરીને ગામમાં ગયો ને હજી બસ સ્ટેન્ડે પહોંચ્યો તો મારા મિત્રોએ કીધું મને કે ઓલાને ભૂરાને દાખલ કર્યો. મેં કીધું હું છું ખબર નથી, દવાખાને લઈ ગયા. હું તો ખેખટીએ ગયો દવાખાને, તા તો માથે આમ પાટો બાંધેલો, હાથમાં બીડી સજ થઈને બેસી ગયેલો. મને ભાળી ગયો તો બીડીનો ઘા કર્યો, બધ ભરી ગયો. મારો બાપ આવી ગયો, ભાઈ 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 કામ થઈ ગયું, કામ થઈ ગયું. માથા ઉપર પાટો જોયો એટલે હું ખીજાણો. મેં કીધું આ તને કોને માર્યો, નામ દે. અત્યારે ને અત્યારે એના ભૂકા કાઢ નાખવા. મને કે ઘીના ઠામમાં ઘી પડી ગયું, કાંઈ નો કહેવાય, કાંઈ નો કહેવાય. અરે મેં કીધું વાત કરી ના, કાંઈ નો કહેવાય એમ હાલે. પોલીસ વાળા ભાઈઓ આપણા મિત્રો આગળ ફોન કરીને ગમે ને કઈ ફરિયાદ કરીને એના વાહ કાબરા કરી નાખી, કાંઈ નો કરાય. તમે આવી ગયા, મારું દર્દ ભાંગી ગયું, પૂરું થઈ ગયું, બધું થઈ ગયું. અરે મેં કીધું વાત કરી, પણ અમારો ભાઈબંધ બોલે ન બોલે તા તો પડખેલે મારા ભાભી બોલ્યા. મેં કઈ તમારા ભાઈને સાઈન નતું માર્યું લે, પછી ખબર પડી કે આને કાબરો આણે કરી નાખ્યો. અરે મેં કીધું પણ ભાભી આમ મરાય કે ભાઈ મેં એમ સાઈન નથી માર્યું, હું ધોકે ધોકે કપડા ધોકાવતી હતી એમાં રાંડ કૂતરી નીકળી. એક વાર કીધું હટ, બીજી વાર કીધું હટ, ત્રીજી વાર કીધું હટ, ખહી નહીં છૂટો ધોકો મેં માર્યો. કૂતરી સટકી છે, તારો ભાઈ પડી ગયો. દવાખાનામાં જગ્યા દર્દી જ્યાં ખાતી. અને એમાં જોજો તમે ડાક્ટર ની પડખે આવીને એમ કે હે સાહેબ તમારા દાદા ને મારે શું ખવડાવું? એ કે પાણા સિવાય બધું ખવડાવી દો. એમ નથી કહેતી, સાવી નથી એકદમ તે પૂછું. એ કે રાબ કરી ગયો, થોડીક રાબ કરી ગયો. બટા ઘડીક તાર દાદા ને બાવડું પકડીને હું થોડીક રાબ કરતી આવું. મોઢું ઢાંકી દેજે, માખ્યું ન કનાડે. વાહ તારી હાશીમાણ. ઈ ઠાકદીર પ્રાઇમર ચાલુ કરે, રાત તૈયાર થઈ જાય, ડીશમાં ઠારતા ઠારતા આવે. બટા તાર દાદા ને કોગળો કરાવીને રાત ફરી ગઈ. દાદા ને જગાડવા મોઢા ઉપર આમ કી નામ સાદર કે તા દાદો બા માર દાદા ને મોઢું ફાટી ગયું, રાબ રેડી દે. ચાચો ઓલી આખું દવાખાનું વસૂલે, મારા છોકરાઓનું હું થાય. ભેગા મોકલી દે, કરવા હે પાર્સલ. આ બહેનો ને જ આવડે હો બાપા. કોને ખબર ક્યાં ટ્યુશન રાખીને શીખ્યા, ધડાકા બોલે ને લાગે નહીં. આપડેથી ન થાય, ખતરો કરી ગયો કારક. ઘરે કોઈ ન હોય, બાણું બેન કરીને ખતરો કરવો, ત્રીજે ધડાકે ગોટો વળી જાય. આ 2 કલાક હીસ લઈ વાળ વાંકો ન થાય. એમાં જોજો બાપા, ઈ બાયું કૂટતી હોય, એમાં બધી બાયુને ન આવડતું હોય, અમુક ને ન આવડતું હોય કૂટતા, ઈ ડાયરેક્ટ લેતી એને ખબર ન હોય કે કોન્ટેક્ટ ભેગા થાય. હું માસી તમારું કેવું, અમુક છે ડાયરેક્ટ ધડાકા લે, ઈ બિચારી 15 મિનિટમાં થાકી જાય.
હવે ઢુંગામાલી નીકળે તો આબરૂના કાકરા થાય, પોરો ખાવા હાટું ઢોંગ કરે, ખોટે ખોટી પડી જાય. ગામની બાજુ કૂટવાનું બેન કરે ને હાડલે હાડલે પવન મળે નાખવા. વહેમું લાગી ગયું, વહેમું નથી લાગ્યું, તારી માય પોરો ખાતો હતા. અને એમાંય માણા ગુજરી જાય તો ભગવાને વાહન કેવું કાઢ્યું બાપા, સ્લીપિંગ કોચ. હું તો જાય ગાડી એક, પેસેન્જર એક, ડ્રાઈવર 8 પડ્યા 8. એમાં જો એખાદું કપાસી વાળું રિમોટ ટાયર ગડી ગયું, ઠણીંગ ઠણીંગ ઠણીંગ, તા ઓલો અંદર હું તો કે આ કે રાખો. હમણાં વલ્લભભાઈ કથિરિયા હતા, એની ગાડીને પાયલોટિંગ મળે. આગળ પોલીસની ગાડી હોય, હાવ 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 હાવ, આને પાયલોટિંગ મળે, દોણી વાળો આવા દે. અને આપણો સૌરાષ્ટ્રનો રિવાજ છે, બાયુ ઠેઠ મહાણે નથી જાચ્યું, ગોંદરેલી પાસ્યું. મને એક ભાઈ પૂછ્યું, મને કે બાયુ ઠેઠ કેમ નથી જાચ્યું, ગોંદરેલી પાસ્યું કેમ ફરે? મેં કીધું સમજણ્યું છે. મને કે કેમ? હું કોઈ કૂટ્યું જાય ને કેચ્યું જાય, પોણો અમે બેડો ભાગના ગામ બાળે. એ કે પોણો જીવતા હળગાઈ નાખ્યો, પાહાટું હું તો કહો ભલે ગામડા. અને એમાંય તમે જોજો બાપા, આ તો વાસ્તવિક વાત છે, કોઈ શાસ્ત્રની વાત નથી. ત્યાં બરોબર ભડકો થાય, ત્યાં બરોબર બાળતા હોય. અમારી કોઈ ન તાકતા હો બાપા, મને બીક લાગે છે. તો ભાવથી બધા બાળતા હોય, ત્યાં બેઠા હોય, ત્યાં આપણે બાળવા શું કામ જાય? ભોળાનાથ નું ભજન કરવા. કે ભોળાનાથ અમારી વચ્ચેથી એક જીવ આવ્યો છે, એને પરમ શાંતિ દેજે. એને બદલે આપણે શું કરી, બરોબર ભડકો જામે મારા દીકરા મતી પ્રમાણ ઢૂંગા થઈ જાય, આણ ભૂંગળીઓ હળગાવે. લાદેનો બુસનો હું ડખો લેલા, એટલે લાદેની બુસ ની ક્યાં કરશો? તારે ક્યાં ત્યાં સમાધાનમાં જવું તો વળી બીજો શું કે બુસ કઈ મેલ છે નહીં. તને આ મહાન નહીં મૂકે, લાદેની પછી વાત તાવળી બીજો પડકે શું કે ભગવાન નું માણા હો બિચારો. ઘડીક ની વારમાં ભૂગો ફૂટી ગયો ભાઈ. તાવળી બીજો શું કે માણા હારો તો હારો, હું તારા બાપ નો કપાળો તો બુસ મારું તો મારો દીકરો લે. તાવળી બીજો વળી પડખે બેઠો કે એમ તો બિચારો કાલ મારી વાડી આવ્યો છે, હવે આવે કેજે, અને હવે આવે તો તોય વંડિયું ઠેકે ન જા. તાવ ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં, હોક માળા છે ડોકમાં. પણ મારે વાત કરવી એક જ મિનિટ નહીં. ભોળોનાથ ને પાર્વતીજી બેઠા, હું માં પાર્વતીજી ભોળાનાથ ને કહીશ કે પ્રભુ સૌ કોઈ પી હરિયામાં બાપો બાપો જાયુમાં દેવજી આ સૌ કોઈ પિયરિયામાં, સૌ કોઈ પિયરિયામાં જાય મારે પિયર જવાના છે, પિયર જવાના છે. કોડ મુખ હરી ભજો